માળીઓ બધી પચાસ જણા માલકો બનાવી શકે? હા, બનાવી શકે. અત્યારે પણ કરવાના નહીં, બપોરે પલાળવું પડશે. અત્યારે એમને પૂછી જુઓ. હા, તમે માલકોણ કીધું તો એમને પૂછી જુઓ કે એટલી માળી એ પલાળવું પડે અને જાડું બનાવી શકે. સાંજે બની શકશે. અત્યારે આ બધી માળીઓ છે, બધા છીએ અને બધાય ભાવિકો છે. કોઈ જતું રહેવાનું સાંજે બનાવી શકે, પલાળવું પડે, બની શકે. કીધેલું સાંજે બનાવી દો. અત્યારે બનાવવામાં પલાળવું પડે પ્રભુ. પલાળી દઈએ અત્યારે, થોડી જ વારમાં થઈ જશે. તો પછી રહેવા દો. હા, અને હજી દળવાનું બાકી એક જ વાર. હા, તો ના, 2 વાર નથી કીધું, એક જ વાર. ના, એટલે સવારે દૂધ ભલે રહ્યું અને સાંજે દૂધ એકદમ કઈ વાંધો નહીં. હવે એ તો પેલા કાલે વાત થઈ હોત તો હા, કાલે વાત થઈ હોત તો તૈયાર જ બેસી જાઓ. અમને એ ખબર નથી ને પલાળવું પડે. હા, અને દળવાનું બાકી છે. બરાબર, દળવાનું બાકી. એક જ વારનું આપણે કરવાનું છે એટલે થઈ ગયું તો દૂધનું થઈ ગયું. બે ટાઈમ, સવારે આનંદ પ્રભુ સાથે અને સાંજે હર્ષદ પ્રભુ સાથે. અને બોરનો જોબ હતો સોસાયટીમાં, એ છોડી ગયો. તમારે તો હજી જોબ ઘણા નહીં. કેમ છે? સારું રમે પ્રસાદ લે. દાદી કહેતા ને દાળ, ગરમ દાળ. અને રોજ આવી ગઈ કમ્પ્લીટ. કઈ દવા લગાડો? તેલ કોપરેલ. ગાજવામાં કોપરેલ તેલ સારું નહીં? સ્કીન સોફ્ટ રહે થોડી. તો પેલા બર્નોલ આવતું હતું. બર્નોલ આવે, સિલ્વર સલ્ફર ડાયઝિન ક્રીમ આવે, એની સિલ્વર સલ્ફર આવે. ઓમ 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 ઓમ. ઓમ ઓમ.
ઓમ ઓમ परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेज घन अनंत चेत घन परमाकाश केवल अनंत शुद्ध तेज घन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य अनंत संपूर्ण अपरिगी निर्भ्रांत निरपेक्ष वसीठराम उपशम प्रकरण राउंड 40मो राउंड। बहुत ठंडी लागे सर्कस में विदूषक नहीं होता सर्कस में હોય છે જોકર 53મું પાનું પ્લેઇંગ કાર્ડનું 53મું પાનું। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योगवासिष्ठ महारामायण उपशम प्रकरण स्लाइड जी स्लाइड ऊपर थी सद्ग्रंथों में शिरोमणि श्री योगवासिष्ठ महारामायण उपशम प्रकरण બરોબર છે એ તો મારું મોઢું નજીક જાય છે એટલે વાત सर्ग 78मो पेज नंबर 755। चित्तना भ्रमण थी जगत अने चित्त निरोधक योग। आ 78मा सर्ग में
ચિત્તના ભ્રમણથી જગતરૂપી ભ્રાંતિનું થવું, ચિત્તના ભ્રમણનું સ્વરૂપ અને તેનો નિરોધ કરવાના ઉપાય યોગનું સારી રીતે નિરૂપણ કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેમ રાતે બળતા ઉંબાડિયાનું ભ્રમણ થતાં મિથ્યા હોવા છતાં સાચા જેવું અગ્નિનું ચક્ર થયેલું જોવામાં આવે છે, તેમ ચિત્તનું ભ્રમણ થતાં જગત મિથ્યા હોવા છતાં સાચા જેવું થયેલું જોવામાં આવે છે. જેમ જળનું ભ્રમણ થતાં જાણે જળથી જુદી હોય એવી ગોળ ચક્રી થયેલી જોવામાં આવે છે, તેમ ચિત્તનું ભ્રમણ થતાં જગત જાણે ચિત્તથી જુદું હોય એવું થયેલું જોવામાં આવે છે. જેમ નેત્રોને તડકાની સામે રાખવાથી આંખોના ફરવાથી દેખાતું પિચ્છ જેવા આકારવાળું તથા મોત જેવા આકારવાળું ખોટું મંડળ આ સત્શાસ્ત્રમાં જગત બ્રહ્મનું નિરૂપણ ચિત્તભ્રમથી કરવામાં આવ્યું છે, પણ પ્રકાશથી અહીં મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, સ્વયં સહજ પ્રકાશે છે સર્વત્ર સદા. એટલે અહીં જનરલાઇઝેશન જગત બ્રહ્મ નથી, ચિત્તભ્રમ નથી, અને જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. ચિદાકાશ એક જ અદ્વિતીય અનાદિ અનંત. તો એમાં ભ્રમ છે જ નહીં. પ્રકાશથી આ પ્રકાશ કરવામાં આવે છે, પ્રકાશ થઈ રહ્યો છે. એટલે એમાં ચિત્ત એવો ભ્રમ પણ નથી, જગત એવો ભ્રમ પણ નથી. અને એ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પોતામાં કોઈ ભ્રમ સંભવતો જ નથી. એટલે જે મહાસાગરનું દ્રષ્ટાંત આપે છે, જળનું દ્રષ્ટાંત આપે છે, એમાં જે ચલનનો ભ્રમ કહેવાય છે, અને એનાથી ચક્રી તરંગ ફીણ પરપોટાનો ભ્રમ કહેવાય છે. એના નામ રૂપ ઉત્પત્તિથી લઈ અનેક જુદું જુદું, નાનું મોટું, વધુ ઓછું, એના સૃષ્ટિથી પ્રલય પણ. તો એ જે મહાસાગરમાં જળમાં જે ચલનનો ભ્રમ જે કલ્પ્યો છે, એ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશમાં એ ભ્રમ સંભવતો જ નથી. ચલન નામનો ભ્રમ જ સંભવતો નથી. એટલે સમષ્ટિ જે દ્વૈત ભ્રાંતિ છે, સાક્ષી બ્રહ્મ અને સાક્ષ્ય ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ, તો એ દ્વૈત બ્રહ્મ પણ નથી. સમષ્ટિ સાક્ષી સાક્ષ્ય અને વ્યક્તિ સાક્ષી સાક્ષ્ય, આત્મા સાક્ષી અને જીવ મન દેહ એ સાક્ષ્ય. તો સમષ્ટિ વ્યક્તિ સાક્ષી સાક્ષ્ય બ્રહ્મ પણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં સંભવતો જ નથી. એટલે કોઈ પ્રકારનો દ્વૈત ભ્રમ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશમાં છે જ નહીં અને થતો જ નથી. એટલે જે માણસ દ્વૈત ભ્રમથી રહેતો હોય એને આમાં ખબર ન પડે. વસિષ્ઠને આ પ્રકાશથી જ અનુભવવા પડે, તો જ અનુભવાય કે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, હું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું, હું પૂર્ણ બ્રહ્માનંદ તેજગણ ચિદગન છું. દ્વૈત જે આભાસ છે એમાં કાંઈ નથી એવો આભાસ, કાંઈ નથી એવો ભ્રમ, કાંઈ નથી એવો એપિયરન્સ, કાંઈ નથી એવું ઇલ્યુઝન. તો કાંઈ નથી એવો આભાસ ને કાંઈ નથી એવો ભ્રમ. એ ભ્રમમાં માણસના મનમાં બે પ્રકારે પ્રવર્તે છે. એક કે ધર્મનો ભ્રમ, એમાં દેવ, ગુરુ, ઈષ્ટ એ બધું આવે, ધર્મનો ભ્રમ. અને બીજો આ અજ્ઞાનનો ભ્રમ, હું દેહ છું, એટલે પુરુષ છું, સ્ત્રી છું, એના સંબંધ છે, પ્રજા છે, પ્રજાની પ્રજા છે, ઘર છે, ધન છે, માન છે, પ્રોપર્ટી છે, સોનું છે, વાહન છે, સારું પહેરીએ ઉડીએ છીએ, સારું ખાઈએ પીએ, સારા મકાન દુકાન છે, સારું ભણતર ગણતર છે, સમજે. બધું જગતનું વર્લ્ડનું જ્ઞાન વિજ્ઞાન જાણીએ છીએ. હુઝ હું, કોણ શું છે, એ બુક આવે છે હુઝ હું ગવર્મેન્ટની. તેમાં કોણ ક્યાં શું છે અત્યારે
એ બદલાતી રહે બહુ, કારણ કે દરેકના પદ બદલાતા રહે ને, એટલે બધા અત્યારે કોણ શું છે. એટલે આઈએએસની એક્ઝામમાં આવું બધું પૂછવામાં આવે, પ્રશ્નો એ બધું એમાં આવી જાય. એટલે એ અવિદ્યાનો ભ્રમ. પેલો દેવગુરુ ઈષ્ટ કે હું જ્ઞાની છું, હું યોગી છું, હું ભક્ત છું, સમજાય? કર્મયોગી છું, ભક્તિ યોગી છું, જ્ઞાન યોગી છું, ધ્યાન યોગી. તો એ વિદ્યાના ભ્રમમાં કોઈ ભ્રમ છે જ નહીં, કોઈ વ્યક્તિ છે જ નહીં. અવતારનો ભ્રમ હિરણ્ય ગર્ભમાં આવે, સમષ્ટિ સૃષ્ટિ સ્થિતિ પ્રલય કરતાનો સંકલ્પ બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો પેલા જન્મ્યો હોય ત્યાં માતા પિતાથી આગળ તો કોઈ પણ એના અંદરથી સ્ફૂર્ણાથી એ કોઈને માનતો હોય, કોઈને એમાં સકામ હોય. એટલે આને માનવાથી, માનતા કરવાથી મને મારું આ કામ થઈ જાય, એટલે સકામ હોય. એટલે એમાં તો ચિત્ત શુદ્ધિ થઈને પછી આત્મજ્ઞાન થવાની શક્યતા જ ન રહે. સકામ હોય જેની ઉપાસના, કર્મ, ઉપાસના, જ્ઞાન, ધ્યાન, તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ, તેમાં પછી ધર્મય ન કહેવાય ને મોક્ષય ન કહેવાય. પછી અર્થ અને કામ જ મેઇન હોય, પૈસા અને કામના જે પોતાની હોય દ્રશ્યમાં. હવે આખો દ્રશ્ય ભ્રમ છે જ નહીં. એટલે વસીઠને પૂરેપૂરા પ્રકાશથી અનુભવ્યો હોય, આપણો 40મો રાઉન્ડ છે, એને જ આ અનુભવાય. બાકી ઉપર ચોટ્યું હોય અને શાબ્દિક ભૌતિક હોય તો એને ન અનુભવાય. અને પાછો સકામ રહ્યો હોય, સંસારી હોય તો દારેશના, પુત્રેશના, વિત્તેશના, લોકેશના, સ્ત્રીની કામના, પુત્રની કામના, ધનની કામના, ઈલોક પરલોકના, ઇન્દ્રિયોના, વિષય ભોગોની કામના. અને કદાચ સાધુ બ્રહ્મચારી હોય તો આ મારા ગુરુ છે, આ મારા ઈષ્ટ છે, આ મારા કુળદેવી છે, આ મારા કર્મ, ઉપાસના, જ્ઞાન, ધ્યાન છે. એટલે એ સંન્યાસ પણ સંન્યાસ નો રહ્યો, એ પણ સકામ છે. એમાં પછી કુટીરો, મંદિરો, આશ્રમો અને પ્રવૃત્તિ, પ્રપંચ, ઉપાધિ, ખાના પીના, ખીલાના પીલાના, અને પછી શિષ્યો થાય, ભક્તો થાય, ભાવિકો થાય. એટલે પછી બધું આવે, ધન આવે, અને પછી બધા દેખાવો થાય, સમજે? અહમ મોટું થાય. એને પછી એને એમ કે આ અમારા છે એ પૂર્ણ બ્રહ્મ છે, પરમાત્મા છે, અને ભગવાન જ છે, અને એમની કૃપાથી અમારું બધું સુખી છીએ, અમે અમારું કામ થાય છે. એટલે બધું જ માયામાં આવે. માયા એટલે કલ્પના, ભ્રાંતિ, અજ્ઞાન, ઇગ્નોરન્સ. અને પ્રકાશમાં બીજું કાંઈ છે જ નહીં ને બીજું કાંઈ થતું જ નથી. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, તો આ સનાતન છે. સનાતન ધર્મ નથી, સનાતન સ્વરૂપ છે, તત્વ છે, સમજાય? ધર્મ શબ્દ આવે એટલે આભાસમાં આવી જાય. ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધું આભાસમાં આવી જાય. અર્થ અને મોક્ષ પણ આભાસમાં આવી જાય. અરે ધર્મ અને મોક્ષ પણ આભાસમાં આવી જાય. અર્થ અને કામ તો અવિદ્યામાં આવે, ધર્મ અને મોક્ષ તો વિદ્યામાં આવે. પણ વિદ્યા વિદ્યાથી પર છે પરમપદ, જે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, પરમ ચિદાકાશ, પરમપદ, પૂર્ણ વિશ્રાંતિ, પરમ ચિદાકાશ, સચ્ચા ચોખ્ખા ખુલ્લા આરપાર. એમાં બીજું કાંઈ જ નથી ને કાંઈ જ થતું નથી. અને એક જ અદ્વિતીય અનાદિ અનંત પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પૂર્ણ બ્રહ્મ, અજરામર, અખંડ વિનાશી. અને પૂર્ણ બ્રહ્મ અનંત, સંપૂર્ણ, અખંડ વિનાશી. સમજાય? એટલે એ આ આકાશ જોઈજો, એનું દ્રષ્ટાંત જ નથી, એ તત્વ એ જ છે. આ આકાશ છે એ જ એ તત્વ છે. એટલે આ સ્થૂળ જે ચર્મચક્ષુથી અને મનબુદ્ધિથી તમે એને ભૂતાકાશ કહો છો, શૂન્યાકાશ કહો છો, તો એ ભ્રાંત દ્રષ્ટિ છે. જો તમે દિવ્ય ચક્ષુ અને જ્ઞાન ચક્ષુથી અતિન્દ્રિય ચૈતન્યની અત્યંત અનુભૂતિ જુઓ તો એ ચિદાકાશ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સમજી શકાય. સામાન્ય જે ફિઝિક્સ છે, વિજ્ઞાન છે, એમ કે આ બધું આકાશ છે. અને આ બધું છે એમાં સૃષ્ટિ જે દેખાય છે, જગત, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત નામરૂપ, અનંત સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, અનંત વિવિધતા, વિચિત્રતા, તો આ બધું એપિયરન્સ છે, આભાસ માત્ર છે. અને બાકી
એ નિરંજન નિરાકાર નિર્વિકાર છે. એ જ પરમાકાર અને એ જ પરબ્રહ્મ છે, એ જ પરમાત્મા છે, એ જ પરમ ચિદાકાશ છે, એ જ મહાચિદાકાશ છે. એ બધું અત્યારે જે અહીંયા હું ને જગત દેખાય છે અથવા વક્તા શ્રોતા દેખાય છે તો એ નથી, વક્તવ્ય શ્રોતવ્ય છે તો એ નથી, પણ એ અમાપ પરમાકાશ જ છે. સમજાય? આર પાર મહાચિદાકાશ, કૈવલ્ય અણિશુદ્ધ આર પાર, કૈવલ્ય સદા એકરૂપ ઓલ ઇઝ વન, महाचिदाकाश अनंत पूर्ण सार्वभौम सत्ता, महाचिदाकाश महाचक्रवर्ती महासाम्राज्य, महाचिदाकाश खुद रहा है, दूसरा नहीं है, महाचिदाकाश ऊपर कोई प्रभाव नहीं है. જેમાં દ્વૈત ભ્રાંતિ હોય ને, આ પ્રકાશ જેને લીધો ન હોય ને તો એ ભમ્યા જ કરે અને એના હુંને મોટું કર્યા કરે. તમે ભગવા પહેરી લ્યો, આજે તમે ઘણું જાણી લીધું તો તમને તરત જ અનેક લોકો ભગવાન માનવા માંડે અને પછી તો એમ જ કે પ્રભુ અમારું અમને આશીર્વાદ આપો, કૃપા કરો, અમારું આ કામ થઈ જાય, આ કામ. એટલે એ કે હો જાયગા ને પેલો કે એનાથી થઈ ગયું એટલે તમે ચક્કરમાં જાય, ખાના પીના ખીલાના પીનાના, પછી તો મંદિરો, કુટીરો, આશ્રમો, પ્રોપર્ટી અને જમીન બધા. એટલે પણ એનો દેખાવ એવો હોય કે હું સર્વ ત્યાગી છું, પણ ખરેખર સર્વભોગી જ હોય. સાચું છે? મોઢેથી બોલવું પડે. શું? ખરેખર પ્રકાશ જ હોય તો હું પણ ન હોય, જગત પણ ન હોય, આ પોતે બીજા, પોતાનો બીજા પણ ન, બીજાનું પણ ન હોય, કોમ્પિટિશન કમ્પેરિઝન એ પણ ન હોય. બરાબર છે? કોમ્પિટિશન કમ્પેરિઝન, કમ્પેરિઝન કોમ્પિટિશન, તુલના અને હરીફાઈ એ પણ ન હોય. મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है. એટલે એ સેન્ટરમાં આવે. અંગ્રેજી 8 તરીકે જો તમે કરો તો ઉપર આવે મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, અને નીચે આવે આ બધી માયા, આભાસ, ભ્રાંતિ. બરાબર છે? તો એનો સેન્ટર જો લઈએ, બે સ્ફિયર છે, બે ગોલ છે ને, બે ગોલ, એનો સેન્ટર છે ને, ત્યાં તમે એમ લઈ શકો મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है. मैं कुछ है થી તમે નીચે આવી જાઓ અને मैं कुछ नहीं है થી તમે મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. ખબર પડે એવું છે? જેને ખબર પડતી હોય હાથ ઊંચા કરે, ન પડતી હોય ન કરે, અને ન પડતી હોય તો હાથ ઊંચા ન કરે. હા, લ્યો તમારો નંબર આજ લાગી ગયો. એમ સારું કરી હાલો. બધા ઊંચા કરે એટલે આપણે ન કરીએ કે આ જ્ઞાની છે, સમજતો નથી, એટલે આપણે કરવું પડે. હું કહું છું મામા પ્રભુ, મામા પ્રભુ ન કર્યો નહીં હાથ ઊંચો. ઉપરનો સ્ફિયર, ઉપરનું રાઉન્ડ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. નીચેનું રાઉન્ડ હું છું, આ જગત છે, અને એમાં આ બધું અધિષ્ઠાન બ્રહ્મ છે, સાક્ષી, અને સાક્ષી ઈશ્વર, હિરણ્યગર્ભ વિરાટ છે. હિરણ્યગર્ભ એટલે સૃષ્ટિ સ્થિતિ પ્રલય કરતાનો સંકલ્પ. બ્રહ્મ વિષ્ણુ મેં વિષ્ણુ એટલે એના અવતાર રામકૃષ્ણાદિક. સમજે? આ બધું દેવગુરુ ઈષ્ટ ને આ બધું. એટલે નથી ક્લિયર? એટલે એ બધું માયા ભ્રાંતિ, દ્વૈત, દ્વૈત લખાય, દ્વૈત માયા ભ્રાંતિ કલ્પના. બરાબર? અને સેન્ટરમાં મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है. સેન્ટ્રલ જોઈનિંગ પોઈન્ટ. આ જો मैं कुछ है તો નીચે જ ભમ્યા કરે. સમજે? એ વિદ્યા પણ માયા છે ને અવિદ્યા પણ માયા છે. શાસ્ત્રોનું બધું જાણતો હોય, બોલતો હોય, બતાવતો હોય. સમજાય? એ બધા મંત્ર, તીર્થ, દેવ, દેવળ બધું. ઉત્તમમ તત્વ ચિંતૈવ, મધ્યમમ શાસ્ત્ર ચિંતનમ, અધમમ મંત્ર ચિંતૈવ, તીર્થ ચિંતા ધ્યમાધમા. એટલે ઉત્તમ તત્વ બોધ, મધ્યમ શાસ્ત્ર બોધ, અધમ મંત્ર બોધ અને અધમ તીર્થ બોધ. તો લોકો તો સકામ હોય બધાને સંસારમાં, તો માયા આ ભ્રાંતિમાં હોય. જે સરસ્વતીએ લીલાને કીધું તો વિચાર કર, હું કોણ છું ના સંસાર શું છે, સંસારમાં શું છે? તો કે અસત અસાર દુઃખ છે, મિથ્યા નાશવંત છે, અને સ્વપ્ન જેવું ને મૃત તૃષ્ણાના જળ જેવું છે. એટલે ગુરુને ચેલા બે એમ જ ભમ્યા કરે. પેલા કે તમારું કામ થઈ જશે, પેલા કે તમારાથી અમારું કામ થાય.
તમારા આશીર્વાદ કૃપાથી એવું. એટલે કારણ કે આ દેશમાં છે ને ભગવાને માને બધા, કે આ ટોપમાં ગણાય બધાથી ઉપર, સમજે, બધા વર્ણાશ્રમ ધર્મ. એટલે તમારે કોઈ બિઝનેસ ન આવડતો હોય તો ભગવું પહેરી લેવાનું, એટલે જામે પછી. બરાબર નથી? હા કે ઈચ્છા લાગે છે જમાવવું હોય તો પછી જો આનંદ તરત આમ થઈ ગયું, કારણ કે એને ઈચ્છા કરી અંદર, પણ કે આય નહીં, તમે ન જાણો ત્યાં, તમે જાણો તો બાજુ મારું પોકળ ખુલ્લું થઈ જાય. હા, મેં ન જાણીએ ત્યાં જાઓ, હરિયાણા બણિયાણા તમારા ગુરુના ચેલાવ બેલાવ હોય ને, પછી તારા એમ કે હવે તારે ઘરમાં પગ નહીં દેવાનો. તો પછી તમે આ વિદ્યા નથી ને અવિદ્યા નથી, અજ્ઞાન નથી, જ્ઞાને નથી, બંધે નથી, મોક્ષે નથી. વસિષ્ઠ રામને કહે છે અજ્ઞાન જ્ઞાનથી પર છે પરમપદ, બંધ મોક્ષથી પર છે પરમપદ. અહીંયા એ બધું નથી. એ તો હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. बराबर. એટલે यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. और शून्यवास अनंत कोटि महाकल्पो है ही नहीं. एक कल्प એટલે અનંત મહાસાગરનો અનંત જળ, એનાનું અનંત આલું દુલું ને અનંત મોજા, એના નામરૂપને એના ઉત્પત્તિ સ્થિતિ રહે તો એ અનંત જળ જ છે અખંડ એક રસ, ને અનંત મહાસાગર જ છે અખંડ એક રસ. આ મોજા એનું આલું દુલું એ આભાસ છે અને મોજા એ આભાસ છે. તો સમષ્ટિ સાક્ષી ને વ્યક્તિ સાક્ષી બ્રહ્મ, ઈશ્વર, હિરણ્યગર્ભ, વિરાટ. હિરણ્યગર્ભમાં અવતારો ને ઈષ્ટ, આ બધું દેવગુરુ ઈષ્ટ ને બધું શાસ્ત્ર ને બધું મંત્ર તીર્થ ને. તો અને આ પણ આવે, બે આવે, વિદ્યા અવિદ્યાનું બે આવે હિરણ્યગર્ભમાં. અજ્ઞાનનું જગત પણ આવે અને આ જ્ઞાનનું જગત પણ આવે. અને વ્યક્તિ સાક્ષી સાક્ષી આત્મા જીવ મન દેહ તો એ છે જ નહીં. એવા ભેદાભેદ પરમ જ્યોતિમાં અખંડ જ્યોતિમાં છે જ નહીં. એટલે જ્યાં સુધી દેહાધ્યાસ રહ્યો હોય કે દેહ હું છું, સમજે છે ને, તો પછી આ બધું જ માયાની લપ્પન છપ્પન ચાલુ થઈ જાય. રાત દી પછી એમાં એમાં જ બમ્યા કરે, શાંતિ થાય જ નહીં. અને આને ગણે જ નહીં. એક વખત વસિષ્ઠ કહે છે કે અસત સત લાગે તો સત અસત લાગે. એટલે આ સત પછી એને રૂચે નહીં. પેલો અસત રૂઢ થઈ ગયો હોય ને કે હું તો મહાત્મા છું અને મારે તો ઘણા હજારો શિષ્યો છે અને મારે તો ઘણી કુટીરો છે, આશ્રમો છે, મંદિરો છે અને અમારે તો બધા ખૂબ બધું જાહુદ લાદી છે, સમજાય, ખાના પીના ખીલાના પીલાના બધા ઘણા આવે છે ને જાય છે. પેલા રામકૃષ્ણ પરમહંસ એ રાણી રાસમણીને જમાઈ મથુરબાબુ સાથે યાત્રામાં ગયા હતા. એમાં કાશીમાં ગયા હતા. તો ત્યાં કે કાશીમાં જોયો એક મહંત, તો જાણે મોટા ઘરની ગૃહિણી. કોણે વાંચેલું છે? હા, તો એ પેલો મોટા ઘરની ગૃહિણી થઈ જાય, સમજે. પછી બધું અટ્ટમ સટ્ટમ ચાલતું હોય. પછી એમાં પૈસાવાળો હોય તો વધારે, પૈસા ઓછા હોય તો ઓછો. એનો સ્પેશિયલ પ્રસાદ હોય. આ બધા સામાન્ય પ્રસાદ એવો સ્પેશિયલ ન હોય. આ થોડું જે તે આપી દીધું અને પહેલાંના મિષ્ટાન બિષ્ટાન સંગ્રહ હોય ને એ બધા આપવાના. ખરું? આપણે જોયું નથી એટલે આપણને ખબર ન હોય. અનુભવ વગર બોલાય છે એટલે સાચું ન હોય, ખોટું પણ હોઈ શકે. ખોટું છે, જે ખોટું છે એ બતાવીએ છીએ એટલે તમે સાચું છે કહો છો. એટલે પૈસાથી પછી બધું ચાલે, બધું હુલ્લડ. એ વસિષ્ઠ પ્રકાશને ન ગણે. એ તો બસ હવે બસ હું જ છું. એટલે બે બાજુ ચાલે. આ વિદ્યામાં ચાલે અને અહમ બ્રહ્માસ્મિ, હું પરમાત્મા છું, હું બ્રહ્મ છું. તમે જાઓ પૂછી આવો, અમારા જે ભગતો છે એને પૂછી આવો તો કે એનાથી જ અમને પરમાત્મા અમે જાણ્યા અને અમારું કામ થાય છે એની કૃપાથી, આશીર્વાદથી. જાઓ પૂછ્યા, આ થઈ ગયું, આ થઈ ગયું. એ કાંઈ છે નહીં. સાક્ષી બ્રહ્મ પણ નથી, સાક્ષી ઈશ્વર પણ નથી, હિરણ્યગર્ભ સૃષ્ટિ
સ્થિતિ પ્રલય કરતાનો સંકલ્પ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ નથી, અને એના અવતાર રામકૃષ્ણાદિક પણ નથી, અને વિરાટ પણ નથી, અને વ્યક્તિ સાક્ષી સાક્ષ્ય આત્મા પણ નથી, જીવમન દેહ પણ નથી, અને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. આવું વેદાંત બ્રહ્મજ્ઞાનમાં આવે છે, શાસ્ત્રોમાં, વેદાંતમાં, પ્રક્રિયામાં, આ બધા કરોડો ગ્રંથો છે એમાં આવે છે. આવે છે, પણ સહજ પરમ શાંતિ અનુભવાય, સહજ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ અનુભવાય. આ ઓરિજિનલ સંસ્કૃતિ છે, ઓરિજિનલ રિયલ ટ્રુથ, મૂળ અસલ સત્ય. અને આ બધું બીજું ભણસેલું છે બધું, એ બધું નહીં, વિચિત્રતા. એટલે જો આત્માની સાચી શાંતિ જોતી હોય તો આ છે. અને જો પછી ચિત્તને ભમતું જ રાખવું હોય અને અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં, ગમે એટલું મળે તો ઓછું જ પડે, સમજાય? અહીંયા કરો, અહીંયા કરો, અહીંયા કરો, જાણે કોઈ ભાડ્યું જ ન હોય એમ પછી મથ્યા જ કરવાનું. એટલે એ ધ્યેય નથી, એ ડેસ્ટિની, ગંતવ્ય નથી. ગંતવ્ય એટલે આપણે છેલ્લું જંકશન હોય ને, તો એ છેલ્લું જંકશન આ છે, પરમપદ. જે રામે ઈચ્છ્યું વૈરાગ્ય પ્રદર્શિત કરીને કે મને આમાંનું દેખાય છે એમાં દ્રશ્યમાંનું કાંઈ ન જોવે, રાજ્ય ભોગો લક્ષ્મી કે માતા પિતા કે આ દેહનું કાંઈ પણ કે દ્રશ્યનું કાંઈ પણ, મને મારા પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ છે. તો એ જેનું લક્ષ્ય હોય એને માટે શ્રુતિએ કીધું છે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, ઉઠો જાગો. અને આ વસિષ્ઠ જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વરૂપ છે એને પ્રાપ્ત કરીને પ્રાપ્ય વરાન, વર એટલે શ્રેષ્ઠ, જે પરમ તત્વવેત્તા, નિબોધત. અને આત્માને, આત્મા એટલે મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મને જાણો, પામો. નિબોધત, આત્માને જાણો. સમજે? આ બધું કરવાનું નથી, સમજે? અવિદ્યા વિદ્યાનું કરવાનું નથી, જ્ઞાન અજ્ઞાનનું કરવાનું નથી, બંધ મોક્ષનું કરવાનું નથી. આ બધું ખાલી ખોટો ભારત છે, શાંતિ નથી. સમજે? કંઈ દેખાડો કરવો નથી કે હું આવો છું, મેં આવો ત્યાગ કર્યો છે, હું આવો વિરક્ત છું, એમ મારા જેવું કોઈ નથી. સમજે? અને પછી પૂજાવાનું, વ્યક્તિ પૂજા, એ બધું કાંઈ નથી. એટલે અહીંયા આપણે વાત સ્ટાર્ટ ત્યાંથી થઈ, ત્યાંથી લઈએ કે આમાં ચિત્તભ્રમથી જનરલાઇઝેશન કર્યું છે, અને પ્રકાશથી જો જનરલાઇઝેશન કરીએ તો ચિત્તભ્રમે નથી અને જગત ભ્રમે નથી, અહમ ભ્રમે નથી. અહમ ભ્રમ ન હોય પછી અહમ બ્રહ્માસ્મિ તો ક્યાંથી હોય? એ તો વૃત્તિ છે, સંકલ્પ કલ્પના છે. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી એમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનંદ બ્રહ્મ, વેદો, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર, ગીતા, આ બધું આભાસમાં આવે. જે સત્શાસ્ત્રો ગણાય છે જગતમાં, જે બધા, અને પૈગંબર, અવતાર, જગતગુરુ, કોઈ ઈશ્વર સાક્ષાત્કારી, કોઈ આત્મા સાક્ષાત્કારી, કોઈ નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ, કોઈ સમ્યક પ્રબુદ્ધ, કે જેના પછી કરોડો અનુયાયીઓ થાય, વર્ષો વર્ષ, સમજે છે? પેઢી દર પેઢી હોય છે ને, જે ધર્મો પ્રવર્તે છે જગતમાં, તેનો વર્ષો વર્ષ થઈને તો કેટલાય થઈ જાય. અત્યારે હાજર હોય ત્યારે તો થોડા હોય, જીસસ હાજર હોય ત્યારે થોડા હોય, પણ પછી વર્ષો વર્ષ, આજે 2025 થઈ ઈસવીસન, તો એ વર્ષો દર પેઢી દર પેઢી પછી કરોડો થઈ જાય ને. એટલે બાપદાદાથી માનતા આવ્યા હોય કે બાઇબલ, જીસસ અને ગોડ, અથવા નાનક સાહેબ ને ગ્રંથ સાહેબ, અને શીખ ધર્મ, અથવા અલ્લાહ અને મોહમ્મદ સાહેબ અને કુરાને શરીફ, હે ને? અથવા ઋષભદેવથી મહાવીર અને આગમો અને જૈન, અથવા તો બૌદ્ધ ધર્મ હોય, ત્રિપિટક ધર્મશાસ્ત્ર હોય, બુદ્ધ, પહેલાં પારસી હોય તો અશ્વજાતૃષ્ટ ગ્રંથ, જંદવેસ્તા. પાછા એવા લોકો દ્વૈતવાળા હોય, એનું મિક્સ હોય બધું. પાછા કોઈ ચમત્કારી રીતિ સિદ્ધિવાળા હોય તો એ નહીં માને અને મનાવે. ગુરુ જે માનતો હોય એ ચેલાને મનાવે. એટલે પેલા એમાં ગુરુ એમાં ફર્યા કરે, ચેલા એમાં ફર્યા કરે, સમજાય ને?
તો આમાં તો ઉપદેશક ઉપદેશ ને ઉપદેશ્ય છે જ નહીં. એટલે ગુરુ ઉપદેશ ને શિષ્ય ત્રણેય. આખો નિર્વાણની અંદર પૂર્વાર્ધમાં 29 થી 42 14 સર્ગમાં સદાશિવ વસિત કૈલાસ સંવાદમાં સદાશિવે 11 નિષેધો કર્યા છે. આદિથી રહિત અંતથી રહિત અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. આપણા જગતમાં મનાયેલા કોઈ દેવ સાચા નથી, આવું સદાશિવ વસિતે કીધું. અને ઉપશમ બોધ ક્ષમતા વિવેક સંતોષ આ બધા પૂજનના પુષ્પો છે. અને વસિત તમારે આજે અજ્ઞાની જે સંસારી જે પૂજન કરે છે એવું કરવાની જરૂર નથી. અને એમાં છેલ્લે પછી રામને કીધું કે જ્યારથી મને સદાશિવે ચૈતન્યદેવનું પૂજન બતાવ્યું છે ત્યારથી હું એ જ પૂજન કરું છું ને જડ દેવનું પૂજન છોડી દીધું, ત્યાગી દીધું. એમાં 11 નિષેધોમાં સદાશિવ વસિતને કીધું કે આદિથી રહિત અંતથી રહિત એક શુદ્ધ તત્વમાં એ રીતે કરીને શરૂ કર્યું છે ને. દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી, કર્તા કર્મ કરણ નથી, પ્રમાતા પ્રમાણ પ્રમેય નથી, અને બોધક બોધ બોધવ્ય નથી, આપણું કે અન્યનું દેહ પણ નથી, છે કે નહીં? દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી, કર્તા કર્મ કરણ નથી, બોધક બોધ બોધવ્ય નથી, છે આપણું જ્ઞાન એનું દેહ પણ નથી, છે. તો આપણે 11 નિષેધ છે એટલે કાંઈ છે જ નહીં એમ કરીને બતાવી દીધું. છેલ્લે છે કે શૂન્ય અશૂન્ય નથી એમ કરીને કરી દીધું. કર્તવ્ય અકર્તવ્ય નથી, વસ્તુ અવસ્તુ નથી, દ્વૈત અદ્વૈત નથી, છે નામરૂપ નથી, એ બધા 11 નિષેધ કંઈ છે જ નહીં. હવે જે માણસને ખરેખર સાચો પ્રકાશ જોતો હોય એ માણસ અહીં ટકી શકે, બીજો અહીં ન ટકી શકે. દ્વૈત બ્રહ્મ હોય ને એ જે આમાં સમજાય, એટલે એમાં બધું ઓલરાઉન્ડર હોય, સબબંદર કે વેપારી. એને જ્યાં જે ચાલતું હોય તો ત્યાં એ ચલાવે. જેને જે અંદર અધ્યાસ હોય અને માનતો હોય તો એનું ચલાવે, એવું સમજાય કે નહીં? એટલે એમાં કાંઈ હોય નહીં, દેહ અધ્યાસ હોય, એ સાચું નથી. આ પ્રકાશ જો થયો હોય તો પ્રકાશ જ રહ્યો છે અને બીજું કાંઈ થયું જ નથી અને છે જ નહીં, થતું જ નથી. ભ્રમ હોવાની હાય નહીં, દ્વૈત હોવાની હાય નહીં, હોગાની હોતા નહીં. ભ્રમ હોવાની હાય નહીં, હોગાની હોતા નહીં. ભાસ હોવાની હાય નહીં, હોગાની હોતા નહીં. હે ને? કલ્પ હોવાની હાય નહીં, હોગાની હોતા નહીં. તો કલ્પ કોને કહે? કે જે અનંત મહાસાગરના જળ, અનંત જળનું અનંત હાલવું દોડવું અને એનાથી અનંત મોજા એના ઉત્પત્તિ સ્થિતિ લય, તો એ મોજાના ઉત્પત્તિ એ કલ્પારંભ અને મોજાની સ્થિતિને પછી મોજાના લય એ કલ્પાંત. તો શૂન્યભાસ અનંત કોટી મહાકલ્પો હાય નહીં, છે જ નહીં. આ સૃષ્ટિ છે તો એની ઉત્પત્તિથી લય એ કલ્પારંભથી કલ્પાંત. તો ભૂતકાળના અનંત મહાકલ્પો એ સૃષ્ટિથી પ્રલય થઈ ગયા, જગત ઉત્પત્તિથી. ભવિષ્યમાં અનંત મહાકલ્પો, જગત અનંત જગતો અને સૃષ્ટિથી પ્રલય થશે. અત્યારે પણ અનંત, તો એ કાંઈ નથી. શૂન્યભાસ અનંત કોટી મહાકલ્પો હે નહીં. અને મહાચિદાકાશ સબ કુછ है मैं कुछ नहीं. એટલે રમણ કહે છે ખોટું હું તમે નથી પણ સાચો હું તમે છો, બધાય છે. તો બધાનું સાચું હું છે એ આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ. અને આ બધાનું ખોટું હું છે તો આ જગત છે ને હું આવું છું, આ બીજા છે, આ મારું છે ને આ બીજાનું. આ ખોટા હું આવ્યું દેહાધ્યાસ. દેહ હું છું એ ખોટું, કારણ કે દેહ જ સાચો નથી, એટલે દેહનું હું સાચું નથી. અને આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે એ આત્મા છે, એ સર્વાત્મા છે, એ એક જ છે, અનાદિ અનંત, એક જ અદ્વિતીય અનંત ચિદાકાશ. એટલે અહીં જે જનરલાઇઝેશન છે, આમાં જે ઉપચાર છે, જે પ્રક્રિયા છે એ અહીં નથી. વસિષ્ઠે રામ સાથે જે સંવાદ કર્યો છે તેમાં ચિત્તબ્રહ્મ ને જગતબ્રહ્મ, તો ચિત્તબ્રહ્મમાં જગતબ્રહ્મનું સામાન્યકરણ કર્યું છે, સમજાય? અને અહીંયા હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, હું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું, હું પૂર્ણ બ્રહ્મ અનંત તેજ ગણ અનંત ચેતન છું. હું આ નથી અને આ જગત નથી, કોઈ આ હું નથી અને કોઈ આ જગત નથી, ભૂત વર્તમાન ભવિષ્ય કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી.
कुछ हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. ओके, हुआ નથી. આ કોઈ નથી, કાંઈ નથી. ભૂતકાળનું કોઈ કાંઈ નથી, અને વર્તમાનનું કોઈ કાંઈ નથી, અને ભવિષ્યનું કોઈ કાંઈ નથી. તો હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. ક્લિયર? તો અહીંયા સામાન્યકરણ કરવા પણ નથી. હું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું. હું મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છું. હું મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય છું. મહાસામાન્યનો અર્થ શું થાય? કે જળ બધું આખું અનંત હોવાથી મહાન અને સમાન, સામાન્યપણું, સમાનપણું. તો મહાચૈતન્ય પ્રકાશ છે એનું સમાનપણું છે. એમાં જે એપિયરન્સ છે, જે માયા મન જીવ જગત, એ કાંઈ છે જ નહીં. ભ્રમ કાંઈ છે જ નહીં, ભાસ કાંઈ છે જ નહીં, કલ્પ કાંઈ છે જ નહીં. ક્લિયર થાય? ક્લિયર નથી? એટલે જે ઇંગ્લિશે એક બતાડે તો ઉપરનો સ્પિયરમાં તમે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ લીધું, નીચેના સ્પિયરમાં આ શૂન્યવાસ અનંત કોટી મહાકલ્પો હૈ નહીં. સેન્ટ્રલ જોઈનિંગ પોઈન્ટમાં તમે લીધું કે મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है. હવે मैं कुछ है તો એ નીચે એ માયા કલ્પના ભ્રાંતિ જે કાંઈ કહો, મોહ, હું, આઈ એમ સમથિંગ, એમાં ભમે કરે. આપણે કહીએ છીએ કે જ્ઞાનનો મોટો વિચાર તો ગોડ ઇઝ એવરીથિંગ, આઈ એમ નથિંગ. અને અજ્ઞાનનો મોટો વિચાર ગોડ ઇઝ નથિંગ, આઈ એમ એવરીથિંગ. સમજાય જ ને? એટલે એ ખબર ન પડે. જેમ જેમ લોકો પગમાં પડતા જાય ને માનતા જાય ને આવતા જાય ને વધતા જાય ને બધું, અને બધા આમ કે આ સાક્ષાત છે, બ્રહ્મ છે, અમારા ગુરુ છે, એ પરમાત્મા છે, ભગવાન છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, એનાથી અમને બધું પ્રાપ્ત થાય છે, એની કૃપાથી આશીર્વાદ. એટલે વધારે બ્રહ્મ પડે, બ્રહ્મ વધે, ડૂબતો જાય. એટલે મહાચિદાકાશ સબ કુછ છે, મેં કુછ નહીં, એનો મેં કુછ નહીં રહે તો મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ સત છે જ. એ તો અનાદિ સિદ્ધ સત છે, એ કાંઈ નવું આવતું નથી. અને જો મેં કુછ હૈ તો બસ આ બધું માયા કલ્પના ભ્રાંતિ મોહ બધું, આઈ એમ સમથિંગ. સમજે? પછી બ્રહ્મ બોલવાનું, પણ એ બ્રહ્મ કોણ? હું જ. એ અહમને બ્રહ્મ કહેવાનું, દેહ હું છું. સમજાય? એટલે એ અહીંયા નથી. જનરલાઇઝેશન અહીંયા નથી. જનરલાઇઝ ચિત્તભ્રમ એ જગત ભ્રમ છે, અને ચિત્તભ્રમ નથી ને જગત ભ્રમ નથી, એમ અધ્યારોપ અપવાદથી આ સમજાવે છે. પણ અહીંયા અધ્યારોપ અપવાદ નથી, કેમ કે ચિત્તભ્રમ એ થતો નથી ને જગત ભ્રમ એ થતો નથી. અને પરબ્રહ્મ જ છે, અખંડ સચ્ચિદાનંદ સત, અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ, ચિત્ત, અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય, આનંદ, અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. તેમાં પછી અધ્યારોપ અપવાદની જરૂર નથી કે ચિત્ત થયું છે ને પછી જગત થયું છે ને પછી ચિત્ત થયું નથી ને જગત થયું નથી ને એમ અધ્યારોપ પહેલાં કરવાનું, પછી અપવાદ કરવાનું, બાદ કરવાનું, એવું કાંઈ આમાં આવતું નથી. આ પ્રકાશ છે, દ્વૈત ભ્રમ નથી. એટલે વિદ્યાનો ભ્રમ હોય તોય નથી ને અવિદ્યાનો ભ્રમ હોય તો નથી. જ્ઞાનનો ભ્રમ એ તો બાળપણનું જે રિવિલેશન છે, મેં જ્ઞાની મેં યોગી એસા અહંકાર સે હોતા હૈ. અહીં તો બધું રિવિલેશન, અનુભૂતિ બધું જ છે એમ. સમજાય? એટલે અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિથી જ માણસ આર પાર ક્લિયર થઈ શકે. શાસ્ત્ર ગુરુથી ન થઈ શકે. કે કોઈ ઉપચાર જે વેશ વિધિથી ન થઈ શકે. વેશ તો ગમે તે પહેરી શકે, વિધિ ગમે તે કરી શકે. આ કોર્સ જ હોય છે એનો. તમે કાશી જાઓ કે હરિદ્વાર જાઓ કે તો તમારે BA-MA જેવું શાસ્ત્રીનો કોર્સ 3 વર્ષનો, પછી આચાર્ય વેદાંત આચાર્યનો 2 વર્ષ એટલે 5 વર્ષનો. BA-MA જો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ એના જેવું. તે તો ઘણાય થાય છે અને ભમીને મરી જાય છે લેક્ચર કરી અને પોતાને હું બસ આઈ એમ એવરીથિંગ, હું જ બધું છું. એટલે ખોટું છે. ખોટો હું કદી સાચો ન થાય અને સાચો હું કદી ખોટો ન થાય. તો મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ બધાનો સાચો હું છે. અને હું દેહ છું,
હું આ છું એ બધાનું ખોટું. પછી હું આ છું એમ કરીને પછી એને પરમાત્મા કહેવું એ ખોટું છે. પરમાત્મા છે. કોઈનો દેહ હું પરમાત્મા નથી, વ્યક્તિ હું પરમાત્મા નથી, જીવ હું પરમાત્મા નથી. સમજે? આઈ એમ ધીસ ઓર ધેટ એ પરમાત્મા નથી. આઈ એમ નોટ, અને પરમાત્મા ઇઝ પરમાત્મા. આઈ એમ નોટ, હું નથી, અને પરમાત્મા પરમાત્મા. સમજાય ને? એટલે પણ માણસને એકવાર જો અહમ મોટું થઈ ગયું પછી એને આ ઉતરે નહીં. આ બધું ગમે એટલું કહો ને તો પથ્થર ઉપર પાણી. બસ હું તો બધું જાણું છું, મને ખબર, મને બધી સમજ છે, એ જ બરાબર છે, મારે કાંઈ સાંભળવાની જરૂર નથી, મારે કાંઈ જાણવાની જરૂર નથી. બસ હું જ બધું. તમે જાઓ પૂછ્યો મારા એરિયામાં મને કેટલાય હજારો માને છે, પૂછે છે એમ. તો અમે એમ કહીએ કે વસીટને પૂછીએ આપણે કે તું કોણ છે. તો કે તમે જીરોનું તો મારી પાસે નામ જ ન લ્યો. જીરો, સમજે? હું જીરો નથી, હું તો બ્રહ્મ છું, પરમાત્મા છું. સારું સારું સારું, બહુ ડાયા હો, બહુ ડાયા. એટલે નકામું આયુષ્ય વેડફો નહીં. ઉત્તમ મનુષ્ય દેહ મળ્યો તો વસિત પ્રકાશથી પ્રકાશ રહ્યો છે એ જ રહ્યો, અને હું રહ્યો જ નથી, જગત રહ્યો જ નથી, એવી રીતે રહ્યો. ક્લિયર નહીં થાવ તો આમાં નામાં વસિત કે છે, આમાં નામાં ભમ્યા કરશે, કંઈ ખબર જ નહીં પડે. મરવું એ મોક્ષ નથી, સમજે? પણ માણસ છે એને વસિત પ્રકાશ થઈ જાય. આ ભ્રમ થયો છે એમાં કે હું જન્મ્યો છું, ત્યાં વસિત પ્રકાશ થઈ જાય કે આ બધું પરમચિત આકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. તો ઉત્તમ મનુષ્ય દેહ સાર્થક. અને હું આ છું ને હું બધું છું તો નિષ્ફળ, નિરર્થક, આખો અવતાર વેડફી નાખ્યો. સમજાય? એટલે અહીંયા આવું અધ્યારો પક્ષપાદે નથી, અજાતવાદે નથી, અને અધિષ્ઠાન અધ્યસ્થના ભેદે નથી, સાક્ષી સાક્ષ્ય દ્રષ્ટાદ્રશ્યના ભેદે નથી, અને જીવ જગતના ભેદે નથી, સૃષ્ટિ સ્થિતિ પ્રલયના ભેદે નથી, નામરૂપના ભેદે નથી. સમજાય? અને દ્રષ્ટિ સૃષ્ટિ સૃષ્ટિ દ્રષ્ટિના ભેદ નથી. સમજાય? અને આખું અખંડ તત્વ છે, અનંત અને અખંડ અને અભેદ, અને ચૈતન્ય પ્રકાશ, ચિદઘન, તેજઘન, અનંત વિસ્તારવાળું તેજ, અનંત તેજમાં તેજ વિના બીજું કાંઈ નથી. અનંત વિસ્તારવાળું તેજ, અનંત તેજમાં તેજ વિના બીજું કાંઈ નથી. આજે પડતર એટલે શું ખબર છે? પડતરનો ખબર નહીં ને? પડ અને તર. વસિત પ્રકાશમાં પડ અને આ માયાને તર. અને જેમ આ હું ને મારુંની માયા જો પકડી રાખે તો પડ્યો તરવાની બદલે માયા મને ડૂબ્યો પછી તો. એટલે આ સહજ પરમ શાંતિ છે એ પરબ્રહ્મ છે, પરમાત્મા છે, પરમ ચિદાકાશ છે, પરમાકાશ છે, મહાચિદાકાશ. આત્માની સાચી શાંતિ જેને જોતી હોય તેનો વસિત પ્રકાશથી જ રહેવું પડે. અને જેને દુઃખને અશાંતિ જોતી હોય, અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં, મથ્યા બસ પૈસાને ભોગવો, પૈસાને ભોગવો, પૈસાને ભોગવો, દેખાવ, શો, કૃત્રિમતા, ઔપચારિકતા, આડંબર. સમજે? અહમને મોટો કરવાનો, દેહ હું છું એમાં, શાસ્ત્રોના શબ્દોથી. સમજે? એ કાંઈ નથી. અને આ બધું શું છે? પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, બધાનું સાચું હું. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, બધાનું ખોટું હું. આજે આખો સૃષ્ટિરૂપી, દ્રશ્યરૂપી, બ્રહ્માંડરૂપી, વિશ્વરૂપી, જગતરૂપી, સર્ગરૂપી, સંસારરૂપી જે આભાસ છે, ભ્રમ છે, એમાં હું છું, એ બધાનો ખોટો. અને આ કાંઈ નથી. અને સાચો હું, બધાનું સાચું હું
પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. કોઈ અમુક જ વ્યક્તિ પરમ ચિદાકાશ નથી. સર્વનું સાચું હું પરમ ચિદાકાશ છે, સર્વત્ર ને સદા, સ્વયં અને સહજ. ક્લિયર? જેમ નેત્રોને તડકાની સામે રાખવાથી આંખોના ફરવાથી દેખાતું પિચ્છ જેવા આકારવાળું તથા મોતી જેવા આકારવાળું ખોટું મંડળ સાચા મંડળ જેવું જણાય છે,